રામ 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 પારે કરી. અરે મુખી, શું થયું? આમ અચાનક કાં રોકાઈ ગયા? ગોપાલ, હામે જો રાજા અજમલ અને રાણી મીણુલદે આવે છે. ઓહો હો 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 હો, ઈ તો દેવતાઈ જોડલું. હાલો દર્શન કરીએ. બાંકોજી દેવતાય ખરા, પણ પુત્ર છે. હવારમાં ઈ હામા મળ્યા, હવે આપણો માલ વેચાશે નહીં. હાલો પાછા હાલો. રોકાઈ જાઓ. હે મારા પ્રજાજનો, આમ અમને જોઈને પાછા કાવળી ગયા? અમારે મન સૌ પ્રજાજનો અમારા સંતાન સમા. બીક ના રાખશો ભાઈઓ. બાપજી, અમે હવ મેઘવાર સહી. અભય વચન આપું છું, તમારો વાળ પણ વાંકો નહીં થાય. બોલો. વાત જાણે એમ છે ને કે બાકોજી તું જ કે. મારી હું વિચાર મૂકી, તમે હવ ને પાછા વાયડા. તમે જ ગયો ને. મહારાજનો કોપ તમારા પર ઉતરે એ પેલા ઝટ બોલો. પ્રધાનજી, ધાક ધમકી નહીં. બોલો મુખી. બોલો ભાઈઓ, મહારાજે તમને અભય વચન આપ્યું છે. અમે નાનું વરણ પણ શકન અપશકનમાં માનીએ. તમે તમે અપુત્ર છો. ખબરદાર, આવી કટુ વાણીની સજા જાણો છો? પ્રધાનજી, અમે અભય વચન આપ્યું છે, એમને વાત પૂરી કરવા દો. હે ભગવાન, વાંજે અમેના દોહલા લાગે. મહારાજાધિરાજ, આપને ઘણી ખમ્મા. અમને જાજુ બોલતા ન આવડે, પણ મુખીની વાત હાસી છે હો. ના, અહીંથી જટ ચાલો. મને ચક્કર જેવું થાય છે. બાપજી, તમારા રાજમાં અમે સુખી છે. તમે બેવ દંપતી દયાળુ છો, દેવતાય છો, પણ અમને ક્ષમા કરો બાપજી. એમાં તમારો દોષ નથી ભાઈ. ખરું છે, રાજના વારસ વગર રાજા વાંચ્યો જ ગણાય. ચાલો રાણી, આ વાત સીધી દેવોના દેવ મહાદેવને રીઝવીને કહીએ. ચાલો.